રામ જય શ્રી કૃષ્ણ જય શ્રાવણમાં કેમ છો બધા મજામાં છો તો જોવો ફાવલો આવ્યો હે હું પછી દેખાડી પછી હાલો આપણે હે ને જોવા જઈએ કેક ની કેક હાલો હું વિડિયો બતાવી દઉં તો જો મોળા ફૂલા હું ઉપર થેગા મોજા મોટા જો જબરા જબરા થેગા માં ભાવેશ માં હા પૂછો ને સીતારામ જય શ્રી કૃષ્ણ બોલ મુની આડી હે જીગા અહીંયા જો મારો ભાઈ છે નિહના ને કાયમ નો જો રમ હો યામી એને બોલ પડી ગયો એકને કે કરે તો હાલો હું જા હાલો હું પડી જાય ના ભાવલો હે ને એ ભાવલો ના જા ને ભાવલા હાલવા તોડી નહીં આવડે હાલ ધોળે એની ખબર કર ધોળે તો શું નહીં મેં તો લઈ ગયો આસમાંથી ધોળાવી ને હું ઊંધિયામાંથી બહાર જ નીકળે છે ખબર નહીં કીધા હારું પણ હાલો આપણે જોઈએ નહીં હાલો ના આ ના આવી છે અરે પાડ્યો બ્લોગ બનાવ્યો આનો બ્લોગ બનાવ્યો કાચું કરતા અહીંયા બીટ ઉપાડે નાનો મોટો આકો રે છે જોતા આકો પછી પાછા નાથી આ આવ્યો તો જો અન્ના બાપા હમણાં બીટ ઉપાડે ચાલ દલ જાય હાલો તું ના રે એની ને તો આવડતું આય બાપા રામ રામ સીતારામ સીતારામ રામ રામ સીતારામ બધાય દાયરાને હાલો બીટ ખાવા વેજે જે પાકા થોડા के कासा है ना पाके गांजी का मोटा मोटा थे गांजी असल है ना हाँ तो आज है ना जो बधाई चालू करी जो है ना बधाई वीडियो जो आज है ना जीविका ने भावेश बे वीडियो उतारे जीविका ने भाई आयो ना आज रमवा तो जीविका ने भावेश बे वीडियो उतारे नो भावेश ने था बोलतो तोरे હું જા બાપા ए हां भावेश नो उतारे ए भावेश भावेश हाल तो हम ना मामू के दे नहीं थी हमार रामू आई क्या बात है no I just like go down go up 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 jump up no I just got it I know bam 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 go up no I no to the stars we know those everything go back to the stars down and up and then go that side and go that side huh हेलो सीताराम जय श्री कृष्ण जय समझमा केम सो बधाई मजामा तो जो वागेगा हाथ ने अमे बनावी अटाणे पनीर ट्राई कर लीधो ए बार બધા મસાલા ની ગ્રેવી કરો રામ રામ સીતારામ બધાય દાયરાની હાલો આજ પનીર ટીકા બનાવીએ તો આવો બધાય ખાવા રાગો કે બનાવે ને ભારી ખાધું કે તો એ આજે મણી બનાવે पनीर નું શાક બહુ બનાવે એક પનીર ને કેવા ઊંધિયું પનીર એ બે જ હું બનાવતો કે હા તો જો બધું રેડી કરી રાખ્યું ટમેટા ડુંગળી ને પનીર ફ્રાય કરી લીધું પછી આ વટાણા હે આ બધો મસાલો આમાં લહણ લીલું ની ને આ ટોપરું
કરી લઈએ રેડી. ગ્રેવી એક કરે ને પરબાર એકમાં એડ જ કરતા જઈએ બરોબર ને? ની પરોઠા કરવાના. હાલનો લોટ બાંધલો. માં ઘરને વાત જો લીલો મસાલો નાખી દઈએ તો પછી એ કે હું કરાવી. પેલા ટમેટા નાખીએ ને થોડું પાણી મૂકે તો પછી ટમેટાનો ડુંગળી સડે જાય. ટમેટો વઘારી લીધું. ટમેટાની ગ્રેવી છે ને રવી એવા ડુંગળી. પછી નાળિયેરની સેલેડ થોડુંક બધી સડે જાય ને પછી પરોઠાનો હળદર વઘારી થોડોક ચણાની લોટ ઘઉંનો લોટ ધાણા જીરું એ કેવાની ચટણી ચટણી ને નાળિયેરની પેસ્ટ વટાણા એટલે જ નાખવા. હા થોડોક જ નાખે. ટમેટો ડુંગળી વટાણા નારિયેળ ને આ પેસ્ટ બધી તો એમાં કા રોગું નારિયેળ જ છે કે ખાલી નારિયેળ ગ્રેવી. નાળિયેર થોડો થોડો બધો મસાલો. થોડીક વાર સડે જાય ને ધીરે 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 પાકવા દે. પનીર ટીકા મસાલા બનાવ્યું આજરો. પનીર ટીકા મસાલા સ્પેશિયલ રેસીપી. બધા ખાધું તો ખરી આજ માન મરાવ કોઈ ખાય. કેવું બને નહીં. માં આગળ કહેતી હતી કે બનાવતા હતા ખરું તો બાપુ બનાવતા મેં કોઈ દી નથી બનાવ્યું. હું પૂછતો તો માં કેટલું તેલ જોયું. હા એક ફેરે કે શાંતિ આવી તાર બનાવી તો બે ફેર તાર બાપે બનાવી હતી. મેં કે કોઈ દી નથી બનાવ્યું કે આ મમ્મી કે તે રોગું નીકળ્યું જોઈએ. ધીરો રાખ્યો તાપ નકર તો બરે જાય. હાથ પડ વાળા પરોઠા બનાવ્યા. ન જીવલા જીવિકા કરે. 3 જણી પરોઠા કરે. જીવિકા હું નાઈ નો જીવિકા લીલું મરમાં 3 જણી હોય ત્યારે થાય ને અમારે આમાં આગળ ડૂકે જાય ડૂકે હોવા આગળ કરી જીવિકા દઈ કરવું કે હું મારું કરવા ને એ મને લઈ સુલે બહેન જો બરોબર સાચું મને પલુટી વાળે ને બહેન નિરાતી જોવે લ્યો જીવિકાને કેવું અસલ આવે પાટલા વગરની હો જેવલો મસ્તી પડે હજે ભણ થોડુંક ભણ તાર પછી આ જાડું હોય ને ના બનાય પછી જે કંઈ એના હારું જો જેવું એ તો મારે છોડવું
ઊંજા અમાર ખીર બનાવી દીધી એ આ લાકડી બહુ ખાધા એને ખીર ખાવે પરોઠા ભેગી. જો આ બધી ગ્રેવી પાકે ગઈ. બધું જો તેલ ઉપર આવે ગયું, બટર નાખ્યું તો બટર આવે ગયું ઉપર ને તેલ ઉપર આવે ગયું એટલે ગ્રેવી આપણી પાકે ગઈ. ને એમાં મસાલો નાખે બસ પનીર એક સેલે રાખી દેવાનું. એમાં આપણે પનીર પણ એડ કરી દઈએ. હાલો તો જો બને ગયું બધું ખાવાનું રેડી. પછી જીવિકા કે મારે ખીરપૂરી ખાવાની દેણા તો પાછી ખીરપૂરી બનાવ્યા. પરોઠાનો લોટ તો ઉતો એમાં પૂરીઓ કરી નાખ્યો અને ખીર કરી. જો આમાં હેના જીવિકાની ખીર કરી દીધી, પૂરીઓ થોડીક તરી દીધી, પરોઠા ઉતા એમાં લોટમાંથી પૂરીઓ વળે ને પૂરીઓ તરી દીધી ફટફટ ધરી. જો આમાં શાક બને ગયું રેડી. આ પરોઠા બનાવી દે ને આમાં મૂરો મોર્યો ને એવું જો વ્યારા કરવા બેહવું. જીવકાની ખીર સળે ને સળે જાય ને તો પછી વ્યારા કરી લઈએ. ખીર સળે જાય તો વ્યારા કરી લઈએ. તો હે ને જો બધી રસોઈ થઈ ગઈ ને એવું ખાવા બેહો વ્યારા કરી લઈએ. હાલો તમારે કોઈને વ્યારા કરવા હોય તો પનીરનું શાક ને પરોઠાનું ખાવાનું. જો અમારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ, બાય.